આજે હું પહેલી વાર કદાચ મને રડવું આવે છે, એટલે આવે છે કે બોલાતું નહીં મારાથી. આ 15 વર્ષથી આ છોકરા મારી જોડે કંઈ માગ્યું જ નહીં, એમની જોડે ભાડું નહીં રોનકભાઈ, અને તોય અહીં આવે છે. જવાનું ભાડું નહીં એમની જોડે નથી, જેના પગમાં ઠેકાણું નહીં. મને એક પત્રકાર મિત્રએ ફોન કર્યો કે આજે આવે છે આખા સૌરાષ્ટ્ર, આખું ઉત્તર ગુજરાત, આખું મધ્ય ગુજરાત, જેના શરીરમાં માટીની દુર્ગંધ આવે છે, જેના પરસેવામાં દુર્ગંધ આવે છે. મેં કીધું એ જ મારી ઇમ્યુનિટી છે. એના બાથમાં લઉં છું ને ત્યારે મને એવું લાગે છે કે મારો ભૈલો આવ્યો, મારી મા કાલે બેઠી હતી, મારી દીકરી બેઠી હતી, મારો બાપ ત્યાં બેઠો હતો, ને આખું સમાજ આ આગેવાનું આ સમાજની ભૂખ લઈને આવી હતી કાલે. કદાચ કોઈને એવું લાગે, કોઈને બતાવવું નહીં, અમારી પીડા બહુ છે. અમે કહેવાય કે જમીન જાગીરી વાળો, તમારી તો જમીન જતી રહી. અમારી જોડે શિક્ષણ નથી રોનકભાઈ, અને સરકારે આપી છે તો એનો અહોભાવ છે અમારા. એ નરેન્દ્રભાઈ અમિતભાઈનો ભાવ માનીએ અમે, ભૂપેન્દ્રભાઈનો આભાર માનીએ અમે, પણ સાથે ત્યાં બળદેવજી, જગદીશભાઈ કે જ્ઞાનીબેન આ બધા કોંગ્રેસની વિચારધારા છોડી અને ત્યાં સમાજની વાત કરે. આજે મને રડવું એટલે આવે કે આજ બળદેવજી, આજ જગદીશભાઈની સામે મોટો થયો, અને એમની સામે 50 કિલોનો અલ્પેશ ઠાકોર આજે આ કામ કરીને એમના મોઢે વખાણ સાંભળ્યું ને, આનો ભાવ છે મારો.